નમસ્કાર મિત્રો, આજે આપણે અહીંયા વાત કરશું એસવાય બીએ સેમેસ્ટર 3 સંસ્કૃત પેપર 6. આપણે ગયા વિડીયોની અંદર વાત કરતા હતા કે કાવ્ય પ્રકાશ છે એ મમ્મટ કૃત એક કાવ્યશાસ્ત્રીય ગ્રંથ છે અને પોતે છે એ બધા કવિઓની પરંપરા પ્રમાણે મમ્મટ પણ છે એ કાવ્ય પ્રકાશની રચના મંગલાચરણથી કરે છે અને પછી તરત જ કાવ્યનું વિવેચન કરનાર મમ્મટ હોવાથી કાવ્યના પ્રયોજનો વિશે વાત કરે છે. તો સૌથી પહેલા આપણને અહીંયા પ્રશ્ન થાય કે પ્રયોજન એટલે શું? પ્રયોજન કોને કહેવાય? જો કે સામાન્ય રીતે આપણે પ્રયોજન, હેતુ, ઉદ્દેશ્ય આ બધાને સમાનાર્થી માનતા હોઈએ છીએ, પણ સૂક્ષ્મ ભેદ છે પ્રયોજન અને હેતુ વચ્ચે. તો પ્રયોજન એટલે શું? તો કે ફળ. પ્રયોજન એટલે ફળ. કોઈ પણ કાર્ય છે એ કાર્ય જેને ઉદ્દેશીને કરવામાં આવે એને શું કહેવાય? પ્રયોજન. અથવા તો આપણે કોઈ પણ વસ્તુ કરીએ અને એ કર્યા બાદ આપણને જે ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રયોજન. તો એ પ્રયોજન વિના છે આ જગતની અંદર કોઈ પણ માણસ છે એ પ્રયોજન વગર નથી કાર્ય કરતો. કહેવાય પણ છે કે પ્રયોજન મનુદિશ્ય મંદો અપી ન પ્રવર્તતે. મૂર્ખ માણસ છે એ મૂર્ખ માણસ પણ ક્યારેય પ્રયોજન વગર કોઈ પણ કાર્યની અંદર પ્રવૃત્ત નથી થતો. તો આપણે તો બધા બુદ્ધિસ્ત સામાજિક પ્રાણી છીએ, તો આપણે પ્રયોજન વગર કેવી રીતે કોઈ કાર્ય કરવાના? તો એનો મતલબ એવો થયો કે જગતની અંદર જે કઈ કાર્ય થાય છે બધું જ પ્રયોજન સાથે થાય છે. તો આ બ્રહ્માની સૃષ્ટિ છે, આ કવિની સૃષ્ટિ છે, એની પાછળ પ્રયોજન ન હોઈ શકે? કોઈને કોઈ પ્રયોજન છે. અને પરંપરાથી એક કાવ્ય વિશે એક પ્રશ્ન છે ને ચર્ચાસ્પદ છે કે કાવ્ય શા માટે લખવામાં આવે છે, એનું શું પ્રયોજન છે? જોકે સામાન્ય રીતે તમને ન સમજાય કે ફળ એટલે શું, તો કોઈ પણ પ્રશ્નાર્થ વસ્તુને પ્રશ્નાર્થ કરો ને કે શા માટે, તો પણ તમને મળે કે એનું પ્રયોજન. કાવ્ય લખવું છે શા માટે? કારણ અને પ્રયોજન બંને અલગ વસ્તુ છે. અહીંયા મમ્મટ છે નેક્સ્ટ કારણ એટલે કે હેતુની પણ એ ચર્ચા કરવાના જ છે, ત્યારે હેતુ અને કારણ વિશે પણ સમજાવીશ. તો શા માટે કાવ્ય લખાય છે એ હંમેશા એક ચર્ચાસ્પદ પ્રશ્ન રહ્યો. તો અહીંયા કાવ્યના વિવિધ તત્વો પર વિવેચન કરનાર મમ્મટ છે એ તરત જ શા માટે આ પ્રયોજન મૂકે છે? કેમ કે પરંપરાથી છે એ આ પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો કે કાવ્ય શું કામ લખાય છે, કળાનું મહત્વ શું છે, કળાનું પ્રયોજન શું છે. માટે મંગલાચરણ પછી તરત જ મમ્મટ છે એ કાવ્યના પ્રયોજનોની ચર્ચા કરે છે. પ્રયોજન એટલે કે ફળ. કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ કરવા પાછળનું આપણું ફળ છે એ પ્રયોજન છે. તો કાવ્યની પ્રયોજનની ચર્ચા એ બીજી કારિકામાં કરતા કે છે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે સદ્યઃ પર નિવૃત્તયે કાંતા સમીપતયો ઉપદેશયુજે. ફરીથી જો, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે કાંતા સમીપતયો સદ્યઃ પર નિવૃત્તયે કાંતા સમીપતયો ઉપદેશયુજે. અહીંયા 6 પ્રયોજનોની ચર્ચા કરે છે. તમારે પહેલા, હવે તો એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછાતા નથી, પણ પહેલા તો પૂછાતા, ત્યારે તમારે યાદ રાખવું પડતું કે મમ્મટ કેટલા પ્રકારના પ્રયોજનોની ચર્ચા કરે છે. તો મમ્મટ છે એ 6 પ્રકારના પ્રયોજનોની ચર્ચા કરતા પ્રથમ જ ગણાવે કાવ્ય યશસે અર્થકૃતે. કાવ્ય શા માટે લખાય છે? તો કે કાવ્ય યશ, અર્થ એટલે ધન, વ્યવહાર વિદે. વિદ શબ્દ છે તમે બધાએ જાણેલો છે, વિદ ધાતુ પરથી આવ્યું છે વિદ્યાપદ. વિદ્યાનો અર્થ થાય જ્ઞાન. વ્યવહાર વિદે, વિદ એટલે જ્ઞાન, એ ધાતુનો અર્થ જ થાય છે જ્ઞાન. તો વ્યવહાર જ્ઞાન માટે શિવેતર ક્ષતયે. તમે બધાએ શિવ ભગવાનનું નામ સાંભળ્યું છે અને બધા એ પણ જાણો છો કે અકલ્યાણનો નાશ કરનાર કોઈ દેવ હોય તો એ મહેશ્વર છે, ભગવાન શિવ છે. તો શિવેતર ક્ષતયે અકલ્યાણનો નાશ કરે છે. સદ્યઃ પર નિવૃત્તયે, સદ્ય અવ્યય છે એનો અર્થ થાય તરત જ.
સદ્યઃ પર નિવૃત્તયે તરત જ આનંદની પ્રાપ્તિ કરાવનાર કાંતા સમીપ તયો ઉપદેશયુજે. કાંતા પ્રિય પત્ની સમાન ઉપદેશ આપવા માટે કાવ્ય હોય છે. ફરીથી જો, કાવ્ય યશ, અર્થ એટલે કે ધન, વ્યવહાર જ્ઞાન, અકલ્યાણનો નાશ, સદ્યઃ પર નિવૃત્તયે તરત જ વાંચતાની સાથે જ આનંદની અનુભૂતિ કરાવનાર અને પ્રિય પત્નીની સમાન ઉપદેશ આપવા માટે કાવ્ય છે એ લખાતું હોય છે. તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે કે કાવ્યના પ્રયોજનો વિશે વિસ્તારથી નોંધ લખો. કાવ્ય લખવાથી કવિને યશ પણ મળે છે, ધન પણ મળે છે, વ્યવહાર જ્ઞાન પણ મળે, અકલ્યાણનો નાશ પણ થાય, તરત જ આનંદની અનુભૂતિ પણ થાય અને પ્રિય પત્ની સમાન ઉપદેશ પણ આપે. આટલા પ્રયોજનથી આટલા કાવ્ય લખવાના ફળ છે. એ કાવ્ય લખો તો તમને આટલા ફળ પ્રાપ્ત થાય. આ ફળ પ્રાપ્ત થવાથી કાવ્ય લખાય છે. હવે જો કે આ પ્રયોજન છે એ માત્ર કવિ પક્ષે જ સિદ્ધ થતા હોય તો અહીંયા મમ્મટ જે 6 પ્રયોજન આપે છે એમાંથી કેટલાક એવા છે જે કવિ પક્ષને લાગુ પડે છે, તો કેટલાક એવા છે જે વાચક પક્ષને, ભાવક પક્ષને લાગુ પડતા હોય છે. માત્ર કવિને જ એનું ફળ નથી મળતું કોઈ પણ કાવ્યનું. જો કવિને જ ફળ મળતું હોય તો કવિના ગ્રંથને વાંચનાર કોણ હોય? વાચક છે એને કંઈક ગ્રંથમાંથી પ્રાપ્તિ થતી હોય, કંઈક ફળ મળતું હોય તો જ એ વાંચે. કેમ કે મેં શરૂઆતમાં જ કહી દીધું કે પ્રયોજન મનોદિશ્ય મંદોપી ન પ્રવર્તતે. મૂર્ખ માણસ પણ છે એ ક્યારેય પોતાની પ્રવૃત્તિ પ્રયોજન વગર નથી કરતો. તો આપણે બધા તો સામાન્ય બુદ્ધિસ્થ માણસો છીએ. તો અહીંયા જે 6 પ્રયોજનો છે એમાંથી કોઈક પ્રયોજન એવા છે કે જેના ફળની પ્રાપ્તિ માત્ર કવિને થાય છે, તો કોઈક પ્રયોજન એવા છે કે જેના ફળની પ્રાપ્તિ માત્ર વાચકને થાય છે, તો કોઈક પ્રયોજન એવા છે કે જેની પ્રાપ્તિ બંને પક્ષે છે, કવિ પક્ષે પણ અને વાચક પક્ષે પણ. એટલે મેં અગાઉ પણ વિડીયોની અંદર કીધેલું કે કવિ છે, મમ્મટ આચાર્ય છે એ સમન્વયવાદી છે. એટલે રસની અંદર પણ માનનાર છે, અલંકારનું પણ નિરૂપણ કરે છે, કાવ્ય લક્ષણનું પણ નિરૂપણ કરે છે, કાવ્ય દોષની પણ ચર્ચા કરે છે, ધ્વનિની પણ વાત કરે છે. આગળના ઉલ્લાસની અંદર ધ્વનિની પણ ચર્ચા કરી છે, અલંકારની પણ ચર્ચા કરી છે. તો મમ્મટ જ્યારે પ્રતિભાશાળી જેવા આચાર્ય જ્યારે લખતા હોય, કોઈ ગ્રંથની રચના કરતા હોય તો એ વાચક પક્ષ અને કવિ પક્ષ બંનેને પક્ષે ફળદાયી હોય એ સ્વાભાવિક છે, કેમ કે સમન્વયવાદી અલંકારિક છે. તો કાવ્યમ યશસે, મેં આગલા વિડીયોની અંદર એ પણ વાત કરી હતી કે મમ્મટે પોતાના ગ્રંથની જે રચના કરી છે એની અંદર 3 વિભાગ છે: કારિકા, વૃત્તિ અને ઉદાહરણ. કારિકા એટલે તમે જે શ્લોકબદ્ધ પદ્ય કયો છો એ કારિકા છે, અને એ કારિકાનું સ્પષ્ટીકરણ એટલે વૃત્તિ. વૃત્તિ એટલે વિવરણ. માત્ર મમ્મટ એવા આચાર્ય, પાંડિત્યપૂર્ણ આચાર્ય છે કે માત્ર કહીને નથી છૂટી જતા કે કાવ્ય લખો તો યશની પ્રાપ્તિ થાય, પણ એ સાથે સાથે વૃત્તિની અંદર સ્પષ્ટીકરણ પણ આપે છે પહેલા થયેલા કવિઓમાંથી કે યશ છે તો એ આની જેમ એ વૃત્તિની અંદર સ્પષ્ટીકરણ કરે છે. વૃત્તિ છે જ શા માટે? તો કે સ્પષ્ટીકરણ કરવા માટે. તો એ વૃત્તિની અંદર સ્પષ્ટીકરણ આપે કે કાવ્યથી યશ પ્રાપ્ત થાય, પણ કોની જેમ? તો કે કાલિદાસ આદિ નામ ઈવ યશઃ. કાલિદાસ વગેરેની જેમ યશ પ્રાપ્તિ. જેમ કાલિદાસ વગેરેને યશની પ્રાપ્તિ થઈ ને એ રીતે. એટલે અહીંયા એ સાથે સાથે કઈ પણ દે છે કે યશ છે એ માત્ર મળવું એવું જ નહીં, પણ યશ છે કોને કોને મળ્યો છે? તો કે કાલિદાસ આદિ નામ ઈવ. કાલિદાસ વગેરે જે કવિઓ છે એને યશની પ્રાપ્તિ થઈ એ રીતે કાવ્ય છે એ યશ પ્રાપ્ત કરાવે છે. કાવ્ય લખવાથી યશની પ્રાપ્તિ થાય છે. તો કવિઓ જ્યારે પોતે ગ્રંથની રચના કરતા હોય
તો એનો એ જે કાવ્યરૂપી દેહ છે એનાથી એને યશની પ્રાપ્તિ થતી હોય છે. હા, પોતાનું ભૌતિક શરીર છે એ નાશવંત છે, જો એ નાશ પામે તો પણ એનું કાવ્યરૂપી જે દેહ છે એનાથી અમર બની જતા હોય છે. અને દરેક કવિ છે એ પોતે યશની ઝંખના કરતો જ હોય છે. એવું નથી કે એને યશની પ્રાપ્તિ, આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણી કાર્યની પ્રસિદ્ધિ થાય એવું આપણે શું કામ ન ઈચ્છીએ? આપણે નાનું એવું કાર્ય કરતા હોઈએ તો પણ પ્રસિદ્ધિ માટે આપણે ઝંખતા હોય, કામના માટે ઝંખતા હોય, યશની પ્રાપ્તિ થાય એ માટે આપણી સતત ઝંખના હોય. તો કવિ તો એક સમાજને ઉપયોગી, સમાજના ગૂઢ રહસ્યોને પ્રદર્શિત કરતા ગ્રંથોની રચના કરતા હોય તો એને યશની ઝંખના ન હોય? સ્વાભાવિકપણે કવિ છે એ યશની ઝંખના કરતા જ હોય. કવિ કાલિદાસ છે એ મંદઃ કવિ યશઃ પ્રાથી પોતાને જણાવે છે અને એના દ્વારા એ પોતે કહે છે, સિદ્ધ કરે છે કે હું મંદઃ કવિ યશઃ, થોડો એવો મંદ યશ છે એની ઝંખના પ્રાપ્તિ રાખું છું. હવે તમે જાણો છો કે ભવભૂતિથી કોણ પરિચિત નથી? તો ભવભૂતિ છે એને મહાવીર ચરિત્ર, એને જે ગ્રંથ લખ્યો એની કદર ન થતા માલતી વાદોમાં એ નામ કેચિત શ્લોક લખે છે ને એમાં બહુ મીઠી ફરિયાદ કરે છે. શું કામ? તો કે એને જે મહાવીર ચરિત લખ્યું એની કદર નહોતી થઈ. તો એ કદર ન થતા એ પોતે નિરાશા પામે અને માલતી માધવની અંદર કે નામ કેચિત શ્લોકની અંદર તરત જ મીઠી ફરિયાદ નોંધી દે છે. તો આ શું દર્શાવે છે? કે કવિ પોતે છે એ યશની ઝંખના રાખે છે, એ વાતને દર્શાવે છે. અને આજના આધુનિક યુગની અંદર પણ કવિઓને ઇકબાલો આપીને પુરસ્કારના રૂપે પણ યશ અને સામાજિક પ્રતિષ્ઠા મળતી જ રહે છે. એવું નથી કે આજે પહેલાના સમયની અંદર જે પ્રાચીન કવિઓ થઈ ગયા એને જ યશની પ્રાપ્તિ થાય છે. બધાને યશની પ્રાપ્તિ, આધુનિક સમયના કવિઓને પણ યશ, પ્રતિષ્ઠા અને સામાજિક મોભો મળે જ છે. પણ એ કેવી કૃતિ હોય? તો કે રસ સિદ્ધ કવિસ્વરાહા. એવું પેલા ભર્તૃહરિએ કીધું છે કે જયતી તે સુકૃતિના રસસિદ્ધ કવિસ્વરાહા, કે રસસિદ્ધ કવિઓ છે એ પોતે પોતાની કૃતિથી જ મૃત્યુનો એને જરા પણ ડર નથી લાગતો. શા માટે? તો કે પોતાની સિદ્ધતા છે, રસસિદ્ધતાથી જ છે એ પોતાના કાવ્યનો યશ છે એ પ્રાપ્ત કરી લેતા હોય. તો જે રસથી યુક્ત રસસિદ્ધ કાવ્ય હોય એ ઉત્તમ પણ બની શકે અને યશસ્વી પણ બનતો જ હોય છે. તો અહીંયા મમ્મટ પેલું જ પ્રયોજન આપે કે કાવ્યમ યશસે. કાવ્ય છે એના દ્વારા કવિને, જેમ કાલિદાસ વગેરેને યશની પ્રાપ્તિ થઈ છે એ જ રીતે કાવ્ય છે એ યશની પ્રાપ્તિ કરાવતા હોય છે. પછી બીજું આપે અર્થકૃતે. અર્થ એટલે ધન પ્રાપ્તિ. કોની જેમ? તો શ્રી હર્ષાદેહે બાણ આદિનામ ઈવ ધન. શ્રી હર્ષ પાસેથી બાણ વગેરેને જેમ ધનની પ્રાપ્તિ થઈ હતી એમ. પહેલાના સમયની અંદર એવું નહોતું કે માત્ર છે એ ધનની પ્રાપ્તિથી જ. અહીંયા જો જેવી રીતે યશસે છે એ જ રીતે અર્થકૃતે છે કે કવિ છે એ યશ માટે જેમ કાવ્યની રચના કરતા હતા એ જ રીતે અર્થ માટે પણ કાવ્યની રચના કરતા. હા, ઘણી વખત એવું બને પણ ખરું કે પોતે જેવી રીતે કોઈ ગ્રંથ છે એ યશસ્વી ન બને એ જ રીતે કોઈ પણ ગ્રંથ લખવાથી અર્થની પ્રાપ્તિ ન પણ થાય. પણ એવું નથી કે માત્ર ને માત્ર યશ અને અર્થ માટે જ કવિઓ લખતા હોય. પણ આ સામાન્ય એના પ્રયોજનો છે કે પહેલાના સમયની અંદર અર્થ ઉપાર્જન માટે પણ, જીવન નિર્વાહ માટે પણ કવિઓ છે એ ગ્રંથની, કાવ્યની રચના કરતા હતા, જેનાથી એને છે એ અર્થની પ્રાપ્તિ થતી, ધનની પ્રાપ્તિ થતી હતી. પહેલાના સમયની અંદર સીધી રીતે કવિઓને ધન નહોતું મળતું, પણ એને કોઈને કોઈ રાજાની ત્યાં રાજ્યાશ્રય મળતો. જેમ કે કાલિદાસને વિક્રમાદિત્ય રાજાની ત્યાં છે એ આશ્રય મળ્યો હતો. કવિ બાણ છે એ બાણને ક્યાં મળ્યો હતો? તો કે શ્રી હર્ષ છે એના હર્ષની ત્યાં છે એ રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો.
અને કહેવાય છે કે બાણે કૃતિની રચના કરી અને હર્ષના નામે ચડાવી, એટલે હર્ષના નામે ચડાવવાથી હર્ષે એને પુષ્કળ ધન આપ્યું હતું. અને એક એવી દંતકથા પણ પ્રાપ્ત થાય છે કે ધાવક નામના કોઈ કવિએ છે એ રત્નાવલી નાટિકાની રચના કરી અને બાણને આપી, તો બાણે એના બદલામાં પુષ્કળ ધન આપ્યું હતું. અને આ વાત છે અચ્યુત રાયની જે સાહિત્યકાર નામની ટીકા છે એ ટીકાની અંદર વાત કરી છે કે અહીંયા એ ધાવક નામનો જે વ્યક્તિ છે, કવિ છે, એ ધાવક નામના કવિએ છે એ રત્નાવલી નાટિકાની રચના કરી અને પછી બાણને આપી હતી. જો કે એક પરંપરા પ્રમાણે ધાવક એ જ બાણ કવિ, પણ ઘણા બધા ટીકાકારો છે એ આ વાત સાથે સહેમત થતા નથી કે ધાવક નામનો કોઈ વ્યક્તિ હોય અને એણે રત્નાવલી નામની ટીકા લખી હોય. એ ઉપરાંત ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેના આધારે રાજ્યાશ્રય પ્રાપ્ત કરી અને કવિઓને ધનની પ્રાપ્તિ થઈ હતી. પેલા પંડિત જગન્નાથ જે કાવ્યશાસ્ત્રીની અંદર ખૂબ જ પ્રસિદ્ધ કહેવાય એવા કે જેણે એક ગ્રંથ લખ્યો છે રસગંગાધર, એ સિવાય પણ જગન્નાથે 12 કૃતિઓની રચના કરી છે અને એની અંદર એ પોતે દિલ્હીશ્વરો વા જગદીશ્વરો પોતાના પરિચયની અંદર કહે છે, પરિચયમાં જ એ સ્વીકારે છે કે મને દિલ્હીશ્વરો, દિલ્હીના રાજા તરફથી ખૂબ જ પુષ્કળ ધન પ્રાપ્ત થયું હતું, માન સન્માન પ્રાપ્ત થયું હતું. અહીંયા હર્ષચરિત જે બાણે લખ્યું છે એ બાણે હર્ષચરિતના દ્વિતીય ઉલ્લાસની અંદર પોતે સ્વયં સ્વીકારે છે કે શ્રી હર્ષે મને પોતાના રાજ્યની માન સન્માન, પ્રેમ, ધન, દ્રવ્ય આદિ આપી અને ખૂબ જ મને પરાકાષ્ઠાએ મારા માન સન્માનને પહોંચાડ્યા હતા. એટલે કવિઓ છે એ કવિઓને અનેક રાજ્યાશ્રય પ્રાપ્ત થઈ અને ધનની પ્રાપ્તિ થતી હતી. હવે બહુ એક મુખ્ય મહત્વની બાબત છે કે યશ અને અર્થ, ધન, કે માત્ર કવિ યશ માટે જ છે કાવ્ય લખતા હોય એવું ન બને. કેમ કે જો યશ માટે જ લખતા હોય તો અન્ય સાધનો નથી યશ પ્રાપ્તિના. ઘણી વખત એવું પણ બને કે કવિઓ લખતા હોય અને પછી એને યશ પ્રાપ્ત ન થાય. એ જ રીતે માત્ર અર્થ માટે જ કવિઓ લખતા હોય એવું કહેવાને પણ કોઈ કારણ નથી કે આપણે પરફેક્ટ કહીએ કે નહીં કવિ છે એ માત્ર ને માત્ર અર્થ માટે જ લખે છે. બની શકે કે અન્ય પ્રયોજન માટે પણ લખતા હોય. એટલે છતાં પણ ઘણી વખત જેમ કાલિદાસ છે એને યશ, હા કાલિદાસને યશની સાથે સાથે શું અન્ય પ્રયોજનની પ્રાપ્તિ નહીં થઈ? ઘણી વખત એને અર્થ નહીં પ્રાપ્ત થયું હોય, થયું જ હશે, પણ એનું મુખ્ય છે એ કાલિદાસને પોતાને યશથી જ એ પ્રસિદ્ધ થયા છે. ભીમસેને એક સુધાસાગર નામનો ટીકા ગ્રંથ લખ્યો છે. એ ટીકા ગ્રંથની અંદર ભીમસેન લખે છે કે કાલિદાસ છે એ પોતાના કુળથી, પોતાના ગુરુથી, પોતાની સંપત્તિથી બધાથી અજાણ હતા અને છતાં એ પ્રસિદ્ધિને પામ્યા. તો શેના કારણે પ્રસિદ્ધિને પામ્યા હતા? તો એના યશ દ્વારા. એને જે કૃતિઓ લખી છે એ કૃતિની યશ પ્રસિદ્ધિથી. તમે એની પ્રસિદ્ધિને કોણ નથી જાણતું? કાલિદાસની. કાલિદાસે જે અભિજ્ઞાન શાકુંતલ લખ્યું એ અભિજ્ઞાન શાકુંતલ તો એવો ગ્રંથ છે કે કહેવાય છે કે આ જગતની અંદર જેણે કોઈ અભિજ્ઞાન શાકુંતલ ન વાંચ્યું હોય અને એના અંદરના ભાવો પ્રગટ ન થાય તો એ કદાચ માણસ જ નથી. જર્મન કવિ ગેટ છે એ પણ પોતે અભિજ્ઞાન શાકુંતલને મસ્તક પર લઈને નાચે છે. તો એવી પ્રસિદ્ધ કૃતિઓ લખનાર કવિ કાલિદાસ છે એને માત્ર ને માત્ર કોના કારણે પ્રસિદ્ધ થયા છે? યશના કારણે. એ જ રીતે બાણ વગેરે છે એને કોની પાસેથી ધન પ્રાપ્ત થયું? શ્રી હર્ષ વગેરે પાસેથી. તો કવિઓ છે એ કવિઓને કાવ્યની સાથે સાથે યશની પ્રાપ્તિ થઈ છે અને અર્થની પ્રાપ્તિ પણ થતી હોય છે. આ એના થયા 2 પ્રયોજન. હવે પછીનો ત્રીજો પ્રયોજન છે વ્યવહાર. વ્યવહાર વિદે વ્યવહાર જ્ઞાન. તો આ વ્યવહાર જ્ઞાન છે રાજ આદિગત ઉચિત આચાર પરિજ્ઞાનમ. રાજા વગેરે સાથે ઉચિત વ્યવહાર કઈ રીતે કરવો એ શું છે? વ્યવહાર જ્ઞાન. કે સામાન્ય માણસે છે એ રાજા સાથે કઈ રીતે વર્તન પ્રાપ્ત કરવું, કઈ રીતે એને વ્યવહાર કરવો એનું જ્ઞાન જો કોઈ પાસેથી પ્રાપ્ત થાય તો એ છે કાવ્ય. તમે રામાયણ અને મહાભારતથી બધા પરિચિત છો.
રામાયણ અને મહાકાવ્ય આપણા આદિ કાવ્યો કહેવાય છે, પ્રથમ કાવ્યો કહેવાય છે. વાલ્મીકીએ રામાયણની શરૂઆત અનુષ્ટુપ છંદથી કરી હતી. માનિષાદ પ્રતિષ્ઠા મહત્વમઃ ગમ શાશ્વતી સમાહ યત ક્રોંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. એ શ્લોકથી છે એ રામાયણની શરૂઆત થાય છે અને વાલ્મીકીને કરુણતા અંદરથી આવી હતી કે ઓહો આ સમાજ તો જુઓ કે એ સમાજે પેલા બિચારા પક્ષીઓનું કંઈ જ નથી બગાડ્યું, પક્ષીઓએ માણસનું, છતાં પણ એનો વધ કરી નાખ્યો. એટલે એના અંદર કરુણ રસની ઉત્પત્તિ થઈ અને કરુણ રસમાંથી જે જળતો એક શ્લોક માનિષાદ. તો આ જે રામાયણ તમે વાંચો છો તો રામાયણમાંથી તમને શું સમજાય છે? તો જીવનનો એક દૃષ્ટિકોણ, જીવનના જે વિવિધ ગૂઢ રહસ્યો છે એ ગૂઢ રહસ્યનું જ્ઞાન આપણને માત્ર રામાયણ કે મહાભારત જેવા ગ્રંથો જ કરાવી શકે. જગતની અંદર કેટલા બધા એવા ગ્રંથો છે કે જે ગ્રંથો વાંચતાની સાથે જ વાચકની અંદર ઘણા બધા પરિવર્તનો થતા હોય. શા માટે? તો કે જીવન જીવવાનો જે દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ આખો બદલી નાખતા હોય કેટલાય ગ્રંથો. ખાસ કરીને સંસ્કૃત સાહિત્યની અંદર જે પંચતંત્ર, હિતોપદેશ, આવી બધી જે વાર્તા ગ્રંથો લખાયેલા છે, કથા ગ્રંથો, એ તો માત્ર ને માત્ર એ જ પ્રયોજનથી લખાણા છે કે રાજા છે એ રાજાના પુત્રને રાજનીતિનું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય એ માટે જ હિતોપદેશ એવા ગ્રંથો, અને ખૂબ જ સરળ ભાષાની અંદર કે જેમાં પશુ પક્ષીઓના માધ્યમથી ઉપદેશ આપીને રાજાના પુત્રોને રાજનીતિનું જ્ઞાન પ્રાપ્ત થાય એ હેતુથી જ લખવામાં આવ્યા છે. તો કાવ્યો છે એ કાવ્યોથી વ્યવહાર જ્ઞાન, સામાન્ય માણસે રાજા સાથે કઈ રીતે વર્તન કરવું, બહાર કઈ રીતે બોલવું, ક્યાં કયો શબ્દ ઉચ્ચારણ કરવો, એ બધાનું જ્ઞાન છે એ અહીંયા થતું હોય છે. ખાસ કરીને તમે મહાભારત જુઓ તો મહાભારતની અંદર જ્યારે વિરાટ રાજાને ત્યાં પાંડવોને જવાનું હોય છે, એમના ત્યાં વસવાટ કરવાનો હોય, ત્યારે ધૌમ્ય મુનિ એને જે ઉપદેશ આપે છે એ શું દર્શાવે છે? એ ઉપદેશ છે એ કોની નીપજ છે? તો કાવ્યની નીપજ છે. એ ઉપરાંત અભિજ્ઞાન શાકુંતલની અંદર કણ્વ મુનિ પોતાની પુત્રી શકુંતલાને જે સાસરે વિદાય થતી હોય છે અને એ સમયે જે એને સાસરે જતી વેળાએ જે ઉપદેશ આપે છે એ કેવા દૃષ્ટાંતો છે? ઉત્તમમાં ઉત્તમ દૃષ્ટાંત કહી શકાય કે જેનાથી તમે વ્યવહાર જ્ઞાનની છે એ પ્રાપ્તિ કરી શકો. સામાન્ય માણસ છે એ રાજા સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ, રાજાના પ્રધાનમંત્રી સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ, રાજાના રાજદરબારની અંદર કઈ રીતે વર્તન કરવું જોઈએ, અંતઃપુરમાં જતા સમયે કેવો વ્યવહાર રાખવો જોઈએ, આ બધી વસ્તુઓનું જ્ઞાન છે આપણને માત્ર કાવ્ય જ કરાવી શકે. જીવનના અનેક ગૂઢ રહસ્યોનું પરિજ્ઞાન જો આપણને કોઈ કરાવી શકતું હોય તો એ માત્ર ને માત્ર કાવ્ય છે. કાવ્ય એક ઉત્તમ કલા છે અને આ ઉત્તમ કલા જે જાણતા નથી કદાચ એ શું વ્યવહાર જ્ઞાન જાણવાના. આ ઉત્તમ કલા પાસેથી આપણે વ્યવહાર, શુદ્ધ પરિજ્ઞાન, વ્યવહાર કરતા આપણે સમાજની અંદર કઈ રીતે રહેવું, સમાજની સમસ્યાઓ, અનેક સમસ્યાઓ સાથે આપણે લડતા પણ શીખી શકીએ છીએ. તો એ છે એ કાવ્યનું ત્રીજું પ્રયોજન. યશ અને અર્થ આ બંને કવિ પક્ષે છે, જ્યારે વ્યવહાર જ્ઞાન કવિ કરતા ઉત્તમ રીતે વાચક પક્ષે છે. કેમ? તો કે એ કવિનો બહોળો અનુભવ છે, એ બહોળો અનુભવને નિચોડ એ કાવ્યની અંદર હોય અને એ વાચક છે એ વાચક પોતે ગ્રંથની અનુભૂતિ કરી અને અનુભૂતિમાંથી શીખતા હોય. એટલે એ કવિ પક્ષ કરતા વાચક પક્ષ ઉપર વધારે ઉપકારક આ ત્રીજું પ્રયોજન છે. ત્યાર પછીનું જે ચોથું પ્રયોજન છે સદ્ય પર નિવૃત્તયે અને કાંતા સમીપ તયો ઉપદેશ યુજે અને સિવેતર ક્ષતયે, આ ત્રણ પ્રયોજનને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. અસ્તુ.